શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ સંચાલિત આદર્શ વિદ્યા સંકુલ ખાતે આજે સ્વર્ગીય મુકેશભાઈ ચૌધરી દદ્દુને શ્રદ્ધાંજલિ આપવા વીરાંજલિ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું। શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ તથા લોકસેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને એનએસએસ સ્વયંસેવકો દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। સંસ્થાના પ્રમુખ હરેશભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ આ રક્તદાન કેમ્પમાં સમાજ સેવક સ્વર્ગીય મુકેશભાઈ ચૌધરી એટલે કે દદ્દુને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ રક્તદાન કેમ્પમાં ભાઈઓ અને બહેનોએ પણ પોતાના વહાલ સોયા ભાઈને શ્રદ્ધાંજલિ આપવા રક્તદાન કર્યું હતું। 200થી વધારે ભાઈ બહેનોએ આ કેમ્પમાં પોતાના રક્તદાન થકી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। આ કાર્યક્રમમાં ભોજનના દાતા તરીકે સચિનભાઈ અને દિલીપભાઈએ સહયોગ પૂરો પાડ્યો હતો તથા આદર્શ કોલેજના એનએસએસ સ્વયંસેવકોએ પણ રક્તદાન તેમજ ઉત્તમ સેવાઓ થકી સમાજ નિર્માણ માટે સહયોગ આપ્યો હતો। આ કાર્યક્રમમાં સામાજિક કાર્યકર અને લોક સેવામાં અગ્રેસર મહેશભાઈ ચૌધરી પાઘડી હોટેલ હારીજ, પ્રકાશભાઈ ચૌધરી, પૂર્વ પ્રમુખ લક્ષ્મણભાઈ ચૌધરી, સામાજિક અગ્રણીઓ કુબેરભાઈ ચૌધરી, શંકરભાઈ ચૌધરી, મહેશભાઈ ચૌધરી, નવીનભાઈ ચૌધરી, ભરતભાઈ ચૌધરી, ભાગીરથ કાક સહિત સામાજિક કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। જેમાં અમારા એક ભાઈ કે જેણે ફક્ત ચૌધરી સમાજ પૂરતું જ નહીં પણ ઓવરઓલ સમાજને ન્યાય આપવા માટે અને મદદ કરવા માટે હંમેશા તત્પર રહેતા। એ ભાઈનું એક હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું, તો એમની શ્રદ્ધાંજલિ રૂપે અહીંયા અત્યારે એક બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે અને અત્યાર સુધી લગભગ અત્યારે 12 વાગ્યા સુધી 200 બોટલ ઉપર પ્લસ થઈ ગઈ એવા કંઈક સમાચાર છે અને હજુ પણ લગભગ 300 કે 300 પ્લસ થવાની શક્યતા વધુ છે। એ અનુસંધાને અમારા સમાજમાં અને ઇતર સમાજ કોઈ બાકીના સમાજો પણ અત્યારે બહુ સારામાં સારી રીતે ભાગ લે છે અને પોતાનું અને પોતાના ભાઈને શ્રદ્ધાંજલિ આપવાનો એક પ્રયત્ન કરે છે। અમે બ્લડ બેંકો જે છે એમની પાસે એક અપેક્ષા રાખી હતી કે તમે પણ જે બ્લડ આપવા માટે ભાઈઓ આવે છે તો એમના માટે કંઈ પ્રોટેક્શનના ભાગરૂપે કંઈક એવી વ્યવસ્થા કરો કે જેને પણ એક ગિફ્ટના સ્વરૂપે લઈ શકાય। તો એમણે પણ અમને 5-1 લાખ રૂપિયાનો એક્સિડન્ટ વીમો 1 વર્ષ માટે પણ આપ્યો હતો। એ પણ એક એના માટે પણ ઇન્સ્યોરન્સ કંપનીવાળાનો ખૂબ ખૂબ આભાર, બ્લડ બેંકોવાળાનો પણ ખૂબ ખૂબ આભાર। આજે એ શ્રદ્ધાંજલિ રક્તદાનના વિશેષ એક બીજું પણ કાર્ય અમારે અહીંયા ચાલી રહ્યું છે। અહીંયા આદર્શ સ્કૂલમાં અત્યારે નીટની પરીક્ષા ચાલી રહી છે। ચૌધરી દદ્દુ નામ મુજબી તેઓના શ્રદ્ધાંજલિ નિમિત્તે આપણે બ્લડ કેમ્પનું આયોજન કરેલ। બ્લડ કેમ્પનું આયોજન આપણે આદર્શ કોલેજ અખિલ આંજણા કેળવણી મંડળ પાટણમાં કરેલ, જેમાં સમાજના આગેવાનો, યુવાનો, બહેનો બધા ભાઈઓએ મળી અને બ્લડ કેમ્પનું આયોજન કરેલ અને બ્લડ પણ આપેલ અને એમાં પણ આપણે ભોજનની દાતા તરીકે એ યુવાનોએ દાન આપેલ અને સૌએ સાથે મળી અને ભોજન લીધેલ। મુકેશભાઈ સમાજના એવા વીર હતા જેઓને એક ચૌધરી સમાજ નહીં પણ અન્ય પણ સમાજોમાં સેવાકીય પ્રવૃત્તિ કે કોઈ પણ કામકાજ હોય એમનું કામ પણ મૂકીને સમાજ માટે તે કાયમ માટે તત્પર રહેતા। અને મુકેશભાઈનું નાની ઉંમરમાં કોઈ રાજકારણી કે કોઈ એવા મોટા દાદા નહોતા, એક સામાન્ય વ્યક્તિ તરીકે એમને સમાજને બહુ મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેના અર્થે આજે એમના શ્રદ્ધાંજલિ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરેલું। મારું નામ ચૌધરી દિલીપકુમાર ગુલાબ, નામ ગામ ચોરાપુરા નામ। આજનો કાર્યક્રમમાં પાટણ આંજણા કેળવણી મંડળ ચૌધરી સમાજ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કર્યું અને બ્લડ કેમ્પ અમારા સમાજના વીરાંજલિ જેમને એમના મને શબ્દો નથી, મુકેશભાઈ માટે શું શબ્દો કહેવા, એમની શ્રદ્ધાંજલિ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં સમાજના તથા સમાજના બહારના વ્યક્તિઓ પણ સારી પ્રમાણમાં બ્લડનું ડોનેશન કરી અને એક સારું કાર્ય કર્યું છે। એ બદલ પણ અમે સૌને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ। આજે કઈ જગ્યાએથી લોકો ઉપસ્થિત રહ્યા હતા? અમારા પાટણ જિલ્લામાં જિલ્લાની સરહદમાં સ્વતંત્ર સુધીની છે પણ ચૌધરી સમાજ દરેક અલગ અલગ મોટા સમાજના છોકરાઓ પણ અહીંયા આવ્યા છે। બનાસકાંઠામાંથી, બિહારમાંથી, અમારો 24 ગોળ છે, એના મિત્રો પણ અહીંયા જોડાયા છે અને ખૂબ જ મોટી પ્રમાણમાં હૃદય ઉત્સાહપૂર્વક શ્રદ્ધાંજલિ નિમિત્તે આપવા માટે આવ્યા છે। બધા એમને ખૂબ આભાર વ્યક્ત કરું છું। મુકેશભાઈના સમગ્ર ઉત્તર ગુજરાતમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, તો મુકેશભાઈ વિશે આપણા કોઈ બે શબ્દો? મુકેશભાઈ માટે મારા માટે શબ્દો નથી, ભલે દેશના
પાથરણા કોઈ હંસ ભેગા બેસીએ હોય ભલે પાથરણા કોઈ અને હંસ ભેગા બેસીએ ભલે ને હોય બેસવા રાજીઓ તો બધા ભેગાને બેસીએ તો અમારા મિત્રો અને સમાજનું એક રતન આજે જ્યારે ખોવાઈ ગયું છે તો અમને ખૂબ જ દુઃખ છે અને એની શ્રદ્ધાંજલિ નિમિત્તે સમાજે ખૂબ મોટી સંખ્યામાં ગામડે ગામડે શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી છે અને આજે પાટણ ચોવીસી બોર્ડ દ્વારા અગાઉ શ્રદ્ધાંજલિ પણ એમને કાર્યક્રમ રાખ્યો હતો અને આજે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે એ બદલ સમગ્ર ચૌધરી સમાજ અને અન્ય સમાજના લોકો પણ જોડાયા છે એટલે એ લોકો બહુ આભાર માનું છું. અહેવાલ માનસિંહ ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ.